વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટનો વિભાગ ડી, જેમાં આપણે જોશું પ્રકરણ 4 નો છઠ્ઠો પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. તો હવે આપણે જવાબ જોઈએ. પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બેરી નામના વૈજ્ઞાનિકે સૂચવી. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n નો વર્ગ સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n બરાબર કક્ષા અથવા ઉર્જાનો ક્રમ, જે છે 1, 2, 3 વગેરે છે. હવે આપણે 2n ના વર્ગ એ સૂત્રને સમજીએ. પ્રથમ કક્ષા અથવા કે કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા 1 નો વર્ગ બરાબર 2. આ કેવી રીતે આવ્યું? 2 તો સૂત્રનો, પછી n નો વર્ગ છે તો n બરાબર 1, કાં તો કે પ્રથમ કક્ષા છે. હવે 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. અને 2 ગુણ્યા 1 કરીએ તો શું મળે? 2 મળે. માટે આપણે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન મળે 2. હવે બીજી કક્ષા અથવા એલ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા 2 નો વર્ગ. હવે આ 2 શું કામ આવ્યું એ તો તમે સમજી જ ગયા હશો. બીજી કક્ષા છે માટે 2 નો વર્ગ શું થાય? 4 થાય. અને 4 ગુણ્યા 2 કરીએ તો મળે આપણે 8. તેવી જ રીતે ત્રીજી કક્ષા અથવા એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ. 3 નો વર્ગ થાય 9. 9 ગુણ્યા 2 કરીએ તો મળે 18. હવે ચોથી કક્ષા અથવા એન કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર 2 ગુણ્યા 4 નો વર્ગ. 4 નો વર્ગ કેવી રીતે આવ્યો એ તો તમે સમજી ગયા હશો, કારણ કે ચોથી કક્ષા છે. 4 નો વર્ગ થાય 16 અને 16 ગુણ્યા 2 કરીએ તો મળે 32. તો એવી રીતે આપણે મળ્યા 32 ઇલેક્ટ્રોન. તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે. હવે આગળ વધીએ. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પરમાણુની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. આના સાથે આપણો આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.